હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે, જેમાં સમાસ, અલંકાર, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, સંધિ છોડો, સંધિ જોડો વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. શ્રી કૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. અહીં આપણે ગિરિધર શબ્દનો સમાસ જણાવવાનો છે. ઓપ્શન એ તત્પુરુષ સમાસ, ઓપ્શન બી કર્મધારય સમાસ, ઓપ્શન સી દ્વિગુ સમાસ કે ઓપ્શન ડી ઉપપદ સમાસ. તો મિત્રો, સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી ઉપપદ સમાસ. ત્યાર પછી અહંકારી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. એ તુચ્છ, બી કપટી, સી નમ્ર કે ડી ક્રૂર. તો અહંકારીનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય મિત્રો? યસ, નમ્ર. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. ત્યારબાદ સાચા તોય કાચા જાણે, કાચના બે કાચલા. પંક્તિનો અલંકાર જણાવો. એ રૂપક, બી ઉત્પ્રેક્ષા, સી ઉપમા કે ડી વ્યતિરેક. તો અહીંયા આપણને જે પંક્તિ આપી છે તેમાં જાણે શબ્દ છે. તો જાણે રખે સખે એટલે કયો અલંકાર આવે મિત્રો? યસ, ઉત્પ્રેક્ષા અલંકાર. એટલે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યાર પછી અલંકાર જણાવો. વતન જાણે માનો ખોળો લાગતો હતો. એ ઉત્પ્રેક્ષા અલંકાર, બી વ્યતિરેક અલંકાર, સી રૂપક અલંકાર કે ડી ઉપમા અલંકાર. તો આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું તેમ કે જાણે રખે કે શકે હોય તો કયો અલંકાર આવે? ઉત્પ્રેક્ષા અલંકાર. તો સેમ આ પણ એવો જ ક્વેશ્ચન છે, એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યારબાદ સમાસ ઓળખાવો. સૂર્ય મંદિર. તો કયો સમાસ આવશે? એ તત્પુરુષ સમાસ, બી ઉપપદ સમાસ, સી દ્વંદ્વ સમાસ કે ડી દ્વિગુ સમાસ. તો સૂર્યનું મંદિર. તો આપણો જવાબ શું આવે? યસ, ઓપ્શન એ તત્પુરુષ સમાસ. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જમીન ઉપર કરેલો છાણ માટીનો લેપ. એ ગારાળું, બી ગાળો, સી લીપણ કે ડી ઉકળી. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી લીપણ. ત્યાર પછી સંધિ છોડો. રત્નાકર. તો એનો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી રત્ન વત્તા આકર એટલે કે રત્નાકર. ત્યારબાદ સમાસ ઓળખાવો. ચીજ વસ્તુ. એ તત્પુરુષ સમાસ, બી દ્વંદ્વ સમાસ, સી ઉપપદ સમાસ કે ડી બહુવ્રીહી સમાસ. તો કયો સમાસ આવશે મિત્રો? ચીજ કે વસ્તુ. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી દ્વંદ્વ સમાસ. નેક્સ્ટ અલંકાર ઓળખાવો. 5 એટલે 5 જ. એ અનન્યવય અલંકાર, બી રૂપક અલંકાર, સી વ્યાજસ્તુતિ અલંકાર કે ડી વ્યતિરેક અલંકાર. તો આપણે બધા જ જાણીએ છીએ કે માં તે માં એવો જે પણ ઉદાહરણ હોય તો એ કયો અલંકાર આવે? અનન્યવય અલંકાર આવે. તો સેમ અહીંયા પણ એવું જ ઉદાહરણ આપેલું છે, 5 એટલે 5. તો આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ અનન્યવય અલંકાર. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. એ શાલિહોત્ર, બી શાલિગ્રામ, સી શાલ્મલી, ડી શાલિવાહન.
તો આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી શાલિગ્રામ. ત્યારબાદ અલંકાર ઓળખાવો. તે યોગીની જેમ આંખો બંધ કરીને બેઠો હતો. એ ઉત્પ્રેક્ષા અલંકાર, બી ઉપમા અલંકાર, સી અનન્યવય અલંકાર કે ડી રૂપક અલંકાર. તો આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી ઉપમા અલંકાર. ત્યાર પછી સમાસ ઓળખાવો. દેશ પ્રેમ. એ તત્પુરુષ સમાસ, બી દ્વિગુ સમાસ, સી ઉપપદ સમાસ કે ડી દ્વંદ્વ સમાસ. તો અહીંયા દેશ માટે પ્રેમ, તો આપણો સમાસ કયો થાય? યસ, ઓપ્શન એ તત્પુરુષ સમાસ. ત્યાર પછી નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો મિત્રો કઈ છે તે તમે કહો. યસ, ઓપ્શન બી બ્રહ્મચારિણી. ત્યારબાદ અલંકાર ઓળખાવો. હાથ હથોડા જેવો છે. એ અનન્યવય અલંકાર, બી વ્યાજસ્તુતિ અલંકાર, સી ઉપમા અલંકાર કે ડી ઉત્પ્રેક્ષા અલંકાર. તો અહીંયા જેવો આપ્યો છે એટલે શું થશે? યસ, ઓપ્શન સી ઉપમા અલંકાર. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિષ, તો વિષનું શું થાય? બસ આ બહુ ઇઝી છે. વિષ એટલે અમૃત, તો આપણો જવાબ થશે ઓપ્શન બી અમૃત. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગામના પાદર પરની ગોચર જમીન. એ ગભાર, બી ગબાર, સી ગભાણ કે ડી ગટાપ. તો શું જવાબ આવશે મિત્રો? યસ, ઓપ્શન સી ગભાણ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સુધા, તો સુધા એટલે શું થાય? અમૃત થાય. તો સમાનાર્થી શબ્દ અમૃત થાય, તો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? યસ, ઓપ્શન બી વિષ. ત્યારબાદ સમાસ લખો. શિલાલેખ. એ દ્વિગુ સમાસ, બી મધ્યમપદ લોપી સમાસ, સી દ્વંદ્વ સમાસ કે ડી ઉપપદ સમાસ. આપણે શિલાલેખનો વિગ્રહ કરીએ તો વિગ્રહ શું થશે? શિલા પર લખેલો લેખ. તો આપણો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી મધ્યમપદ લોપી સમાસ. ત્યાર પછી નિપાત શોધો. તે પણ અમદાવાદ જાય છે. એ તે, બી પણ, સી જાય, ડી છે. તો કયો નિપાત આવશે? યસ, ઓપ્શન બી પણ. ત્યારબાદ અલંકાર ઓળખાવો. રાત્રિ અંધારું ઓઢી સૂઈ ગઈ હતી. એ ઉપમા, બી વર્ણાનુપ્રાસ, સી સજીવારોપણ અને ડી વ્યતિરેક. તો જવાબ શું આવશે મિત્રો? રાત્રિ અંધારું ઓઢી સૂઈ ગઈ હતી. તો આપણો જવાબ શું થાય? સજીવારોપણ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ત્યાર પછી સંધિ જોડો. ઉમા વત્તા ઈશ. તો શું જવાબ આવશે મિત્રો? યસ, ઓપ્શન એ ઉમેશ. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ લખો. નામ બોળવું. એ નામ વધારવું, બી નામના થવી, સી ભીનું કરવું કે ડી આબરૂને બટ્ટો લગાડવો. તો જવાબ શું આવે મિત્રો? યસ, ઓપ્શન ડી આબરૂને બટ્ટો લગાડવો. ત્યાર પછી સમાસ ઓળખાવો. ચા પાણી. એ દ્વંદ્વ સમાસ, બી ઉપપદ સમાસ, સી દ્વિગુ સમાસ કે ડી કર્મધારય સમાસ. તો એનો વિગ્રહ કરીએ તો ચા કે પાણી. એટલે જવાબ શું આવે? યસ, ઓપ્શન એ દ્વંદ્વ સમાસ. ત્યારબાદ સંધિ છોડો. સંમતિ. તો મિત્રો જવાબ શું આવશે? યસ, ઓપ્શન બી સત વત્તા મતિ. ત્યારબાદ દેવ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. એ માનવ, બી પરમાત્મા, સી દાનવ કે ડી ભગવાન.
તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી, દાનવ. દેવ તો દાનવ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.